હવે આપણે ચર્ચા કરીશું દાખલા નંબર 10 ની ઇન્ટિગ્રેશન I બરાબર 2x 3 upon x square minus 1 2x plus 3 into dx okay નીચે છેદમાં x ની ઘાત કેટલી છે ચેક કરો એક ઘાત અહીંયા બે ઘાત અહીંયા ગુણાકાર કરીશું તો x નો ઘન આવશે નીચે x ની 3 ઘાત ઉપર x ની 1 ઘાત છેદની ઘાત વધુ છે એટલે કે ઉચ્ચિત સમય વિધેય છે હવે જો આપણે આના આંશિક અપૂર્ણાંકની રીતે જઈએ તો સમજો ચલો હજી પણ આપણે કામ કરીએ હજી આના બે અવયવ પડે છે તો અવયવ પાડી દઈએ એક x 1 બીજો x 1 x 1 x 1 2x 3 9 ઓકે ઉપર 9 x 3 9 into dx ઓકે હવે ધ્યાન આપજો આપણે આના આંશિક અપૂર્ણાંકની રીતે કેવી રીતે અવયવ પાડીશું 2x 3 upon x 1 x 1 અને 2x 3 છે ઓકે તો આ રીતે લખવાનું x 1 x 1 2x 3 ઉપર આવે a b અને c ઉપર આવશે a b c ઓકે હવે ધ્યાન આપજો કદાચ તમે જો અવયવ ના પાડો x² 1 ના જે આ પ્રમાણે બે અવયવ પાડે અને ના પાડો તો આ રીતે આવશે x² 1 અને 2x 3 ઓકે ઉપર m9 2x 3 તો તમે ડાયરેક્ટ આના આ રીતે પણ લખી શકો x² 1 m9 x² 1 m9 2x 3 ઓકે અહીંયા x નો વર્ગ છે સમજો x નો વર્ગ હોય તો ઉપરનું પદ કેવી રીતે આવે આ રીતે આવે ax b આ રીતે x નો વર્ગ છે એટલે ax b અહીંયા x ની એક જ ઘાત છે તો માત્ર ઉપર ખાલી c આવશે આ પ્રમાણે થશે ઓકે તો બંનેમાંથી કઈ રીત સરળ પડશે તો સમજો બંનેમાંથી આ રીત સરળ પડશે ઓકે કારણ કે ડાયરેક્ટ x 1 લઈશું x બરાબર 1 લઈએ એટલે a ની કિંમત મળી જાય x બરાબર -1 લઈએ તો b ની કિંમત મળી જાય x બરાબર -3/2 લઈશું 2x 3 બરાબર 0 એટલે x બરાબર -3/2 લઈએ એટલે c ની કિંમત મળી જશે જ્યારે અહીંયા a અને b માટે સમીકરણની જરૂર પડશે ઓકે તો આ જ સરળ પડશે ટૂંકમાં આવી રીતે આવે x² - 1 હોય તો બે અવયવ પાડી દેવાના માની લો કે x² - 4 હોય તો આના પણ બે અવયવ પાડી દેવાના આના પણ બે અવયવ પાડી દેવાના x - 2 x + 2 ઓકે અવયવ પડતા હોય તો પાડી દેવાના પણ માની લો કે x² + 1 હોય તો અહીંયા x² + 1 હોય તો એના અવયવ ના પડે તો કમ્પલસરી આ રીતે જ આવશે x² + 1 હશે તો કમ્પલસરી આ રીતે જ તમારે જવું પડશે ઓકે તો લખીશું અહીં આપેલ સંકલ્ય ઉચિત સમય વિધેય છે ઓકે હવે આપણે 2x 3 upon x 1 x + 1 2x 3 એની જગ્યાએ લખીશું x - 1 ઉપર a x + 1 ઉપર લખીશું b 2x 3 ઉપર લખીશું c ઓકે આ રીતે હવે આપણે લસા લઈશું એટલે બધો લસા ઉડી જશે ઓકે તો અહીંયા 2x - 3 બરાબર શું થશે a સાથે ગુણાશે x + 1 2x + 3 x + 1 2x + 3 એ પ્રમાણે b સાથે ગુણાશે x - 1 2x + 3 x - 1 2x + 3 એ રીતે c સાથે ગુણાશે x - 1
x plus 1 x minus 1 x plus 1 સમીકરણ નંબર આને એક કહીશું સમીકરણ નંબર 1 કહીશું ઓકે હવે આપણે સૌપ્રથમ x 1 બરાબર 0 લઈએ સમીકરણ 1 માં x 1 બરાબર 0 એટલે કે x બરાબર 1 લઈશું x બરાબર +1 લેતા ઓકે तो x ની જગ્યાએ +1 લઈશું x ની જગ્યાએ +1 લઈશું x 1 બરાબર 0 ચલો આ 0 થઈ ગયું આ 0 થઈ ગયું અહીંયા કિંમત હજી મૂકીશું x ની જગ્યાએ +1 લઈએ તો 1 + 1 અહીંયા પર આ રીતે કરીશું ઓકે તો અહીંયા 2 માઈનસ એટલે કે -1 થશે અહીંયા 2 ને અહીંયા 5 तो 10 આ તરફ જતા રહેશે तो ये बराबर થશે -1/10 ये बराबर થશે -1/10 ओके ये प्रमाणे x + 1 बराबर 0 લઈએ એટલે b ની કિંમત મળી જશે તો અહીંયા લખીશું સમીકરણ 1 માં x + 1 બરાબર 0 तो x बराबर -1 लेते x बराबर -1 लेते तो x ની જગ્યાએ -1 લઈશું x + 1 બરાબર 0 ચલો આ 0 થઈ ગયું આ 0 થઈ ગયું આટલા ભાગમાં કિંમત મૂકીશું x ની જગ્યાએ -1 મૂકીશું તો -1 ઓકે આ તરફ પણ કિંમત મૂકીશું x ની જગ્યાએ -1 तो यहाँ -2 -3 અહીંયા થઈ જશે -2 તઈ -2 એટલે કે +1 થઈ જશે ઓકે તો અહીંયા -5 -2b તો b બરાબર થશે 5/2 b બરાબર થશે 5/2 ઓકે ઓકે આ પ્રમાણે હવે પ્રમાણે समीकरण 1 માં 2x + 3 બરાબર 0 એટલે કે x બરાબર -3/2 લેતા x બરાબર -3/2 લેતા તો x ની જગ્યાએ -3/2 આ તરફ મૂકીએ x ની જગ્યાએ -3/2 માઈનસ કરો 2x + 3 બરાબર 0 ચલો આ 0 થઈ ગયું આ 0 થઈ ગયું આ તરફ કિંમત મૂકીશું c x ની જગ્યાએ -3/2 -1 -3/2 +1 બે યાદી કેન્સલ બે કેન્સલ તો -3 અહીંયા લસા લઈશું તો -5 ને અહીંયા લસા લઈશું તો -1 આમ થઈ જશે ઓકે તો અહીંયા -6 અહીંયા 5c माइनस प्लस भाग्या 4 થઈ જશે ઓકે तो c बराबर આવશે c इक्वल टू -24 -24/5 c बराबर -24/5 ओके abc ની કિંમત મળી ગઈ હવે આપણે સરળતાથી સંકલન કરી શકીશું તો ત્યારબાદ લખીશું ઇન્ટિગ્રેશન i બરાબર a/x - 1 a/x - 1 वत्ता b/x + 1 b/x + 1 वत्ता c/2x + 3 2x वत्ता dx એની જગ્યાએ કિંમત લઈશું a બરાબર -1/10 -1/10 upon x - 1 b ની જગ્યાએ કિંમત લઈશું 5/2 नीचे x वत्ता है c ની જગ્યાએ કિંમત લઈશું -24/5 नीचे 2x वत्ता 3 dx अलग अलग संकलन આપી દઈએ બધામાં અંશ અચળ છે તો અંશ તો બહાર નીકળશે -1/10 1/x - 1 dx ઓકે 5/2 બહાર નીકળશે 5/2 1/x + 1 dx
-24 ભાગ્યા 5 1/2x + 3 * dx. ઓકે, બધામાં નીચે ax + b વાળું પદ છે, ચેક કરો. ax + b વાળું પદ અંશ અચળ એટલે કે બધાનું સંકલન log થશે. તો અહીંયા -1/10 log mod of x - 1, ઓકે, વત્તા 5/2 log mod of x વત્તા 1 -24/5 log mod of 2x વત્તા 3. ઓકે, x ના સહગુણક વડે ભાગવાનું ભૂલીશું નહીં. કેટલો થઈ જશે 2. ઓકે, આ રીતે બધું સંકલન થઈ ગયું. તો પ્લસ c. અહીંયા તો x નો સહગુણક એક જ હતો, ભાગવાનો કોઈ પ્રશ્ન જ નતો. તો therefore integration I બરાબર -1/10 log mod of x - 1 x - 1, ઓકે, વત્તા 5/2 log mod of x વત્તા 1. ઓકે, બે બે અહીંયાથી ઉડી જાય તો -12/5 આવશે. -12/5 log mod of 2x વત્તા 3. ઓકે, પ્લસ c પ્લસ બધા લોગના સહગુણક અલગ છે, ચેક કરો. 5/2 -1/10 -12/5. તો બધા કમ્બાઈન કરવાની કોઈ જરૂર નથી, આપણે આ મદદ કરીશું. ઓકે, કદાચ તમે ધ્યાન આપજો બીજી વસ્તુ, કદાચ તમે માનાંકમાં x - 1 હોય એની જગ્યાએ કદાચ 1 - x લખો તો પણ ચાલશે. માનાંક છે એટલે કે આ પ્રમાણેનો ફરક તો ચાલશે. ઓકે, દાખલા નંબર 11 જોઈશું. ઇન્ટિગ્રેશન I બરાબર 5x upon x વત્તા 1 x² - 7 into dx. નીચે x ની કેટલી ઘાત છે? વર્ગ અને x ની એક ઘાત ગુણાકાર કરો તો ઘન થાય. ઉપર x ની એક ઘાત. ઓકે, છેદની ઘાત વધુ છે એટલે આપેલ સંકલ્ય ઉચિત સમય વિધેય કહેવાશે. પણ જો અહીંયા આના જે ભાગ પડે છે તો હજી આપણે ભાગ પાડી દઈશું. તો આ રીતે 5x upon x + 1 બે ભાગ પડે તો x - 2 અને x + 2. ઓકે, આ રીતે into dx. તો અહીંયા લખીશું આપેલ સંકલ્ય ઉચિત સમય વિધેય છે. ઉચિત સમય વિધેય છે. ઓકે, આપણે આના આંશિક અપૂર્ણાંકની રીતે ભાગ પાડીએ તો 5x upon x વત્તા 1 x - 2 x + 2. તો અહીંયા x + 1 x + 1 ઉપર આવશે a x - 2 ઉપર આવશે b વત્તા x + 2 ઉપર આવશે c. ઓકે, હવે આપણે લસાવીશું તો x વત્તા 1 x - 2 અને x વત્તા 2 ઉડી જશે. ઓકે, તો therefore 5x બરાબર a x - 2 x + 2. ઓકે, વત્તા b x વત્તા 1 અને x વત્તા 2 સાથે ગુણાશે x વત્તા 1 x વત્તા 2. ઓકે, આ રીતે વત્તા c x વત્તા 1 x - 2 x વત્તા 1 x - 2. પરિણામ નંબર 1 કહીશું. ઓકે, હવે આપણે x વત્તા 1 બરાબર 0 લઈએ. સમીકરણ 1 માં x વત્તા 1 બરાબર 0 એટલે કે x બરાબર -1 લેતા x બરાબર -1 લેતા x ની જગ્યાએ -1 લઈશું તો x વત્તા 1 બરાબર, ચલો આ ઉડી ગયું, આ 0 થઈ ગયું. અહીંયા આપણે કિંમત મૂકીએ. x ની જગ્યાએ -1 મૂકીએ તો -1 -2 -1 + 2. ઓકે, તો અહીં થઈ જશે -5
અહીં -3 પ્લસ 1 ઓકે તો therefore a is equal to થઈ જશે 5/3 એ પ્રમાણે સમીકરણ 1 માં x - 2 બરાબર 0 મૂકીશું સમીકરણ 1 માં x - 2 બરાબર 0 x - 2 બરાબર 0 એટલે કે x બરાબર +2 લેતા x બરાબર +2 લેતા તો x ની જગ્યાએ +2 અહીંયા લઈએ તો 5 2 x - 2 ચલો આટલું 0 થઈ ગયું x - 2 બરાબર 0 ચલો આ પણ 0 થઈ ગયું અહીંયા આપણે કિંમત મૂકીએ b x ની જગ્યાએ +2 તો 2 + 1 2 + 2 + 2 2 તો અહીંયા થઈ જશે 10 અહીંયા 10 ને અહીંયા 3 અહીંયા 3 ને અહીંયા 4 તો therefore b બરાબર થશે 10/12 3 4 12 નીચે આવશે ઓકે તો therefore b ઇક્વલ થઈ જશે 5/6 બે ભાગ ચલાઈશું તો 5/6 ઓકે એ પ્રમાણે c ના જે છે x + 2 તો x + 2 બરાબર 0 લઈશું તો સમીકરણ 1 માં x + 2 બરાબર 0 देखिए x बराबर -2 लेता x बराबर -2 लेता तो x ने क्या -2 અહીંયા लिखશું x ની જગ્યાએ -2 તો 5 -2 x + 2 બરાબર 0 ચલો આ 0 થઈ ગયું આ પણ 0 થઈ ગયું અહીંયા કિંમત મૂકીશું c x ની જગ્યાએ -2 મૂકી -2 વત્તા 1 -2 વત્તા 1 ઓકે -2 तो यहाँ पे जैसे -10 c -1 -4 तो -c प्लस 4c ओके therefore c इक्वल to जैसे c इक्वल to -10/4 -10/4 तो c बराबर થઈ જશે -5/2 -5/2 હવે જ્યાં પર આપણે ઇન્ટિગ્રેશન i બરાબર લખીશું ઇન્ટિગ્રેશન i બરાબર a upon x વત્તા 1 વત્તા b upon x minus 2 વત્તા c upon x plus 2 c upon x plus 2 into dx એની જે કિંમત મૂકીએ 5/3 એની જગ્યાએ કિંમત મૂકીએ 5/3 x વત્તા 5/6 બીની જે કિંમત મૂકીએ 5/6 x minus 2 ઓકે c ની જગ્યાએ કિંમત મૂકીએ -5/2 minus x plus 2 હવે આપણે બધાને અલગ અલગ સંકલન આપી દઈએ તો 5/3 1 upon x વત્તા 1 into dx 5/6 બાર આવશે 1 upon x minus 2 into dx એ પ્રમાણે અહીંયા -5/2 1 upon x plus 2 into dx ઓકે બધામાં નીચે ax b વાળું પદ છે ax b વાળું ઓકે અંશ અચળ તો બધાનું સંકલન log કરી દઈશું 5/3 log mod of x વત્તા 1 x નો સહગુણક એક જ છે ભાગવાની કઈ જરૂર નથી બધી જગ્યાએ વત્તા 5/6 log mod of x minus 2 ઓકે -5/2 log mod of x plus 2 ઓકે પ્લસ c ઇન્ટિગ્રેશન બરાબર બધા લોગના સહગુણક અલગ છે અહીં 5/3 છે અહીં 5/6 છે
અહીંયા -5/2 છે. ઓકે, તો કોઈ લોગને આપણે ભેગા કરવાની જરૂર નથી. તો આપણો જવાબ રાખીશું. હવે આપણે જોઈએ દાખલા નંબર 12. ઇન્ટિગ્રેશન i બરાબર x ઘન વત્તા x વત્તા 1 upon x સ્ક્વેર માઈનસ 1 into dx into dx. ઉપર નીચે જો આ રીતે x ની અંદર પદાવલી હોય તો સૌથી પહેલું ઉપર નીચે આ રીતે x ની અંદર જો પદાવલી આપેલી હોય, બહુપદી આપેલી હોય તો સૌથી પહેલું જોવાનું કે ઉચિત સમય વિધેય છે કે નથી. તો અહીં અંશની અંદર મહત્તમ ઘાત 3 છે, છેદની અંદર મહત્તમ ઘાત 2 છે, અંશની ઘાત વધુ છે, અંશની ઘાત વધુ છે એટલે કે આ ઉચિત સમય વિધેય નથી. અહીંયા લખીશું અહીં અંશની પદાવલીની નો ઘાતાંક છેદની પદાવલીના ઘાતાંક કરતા વધુ હોવાથી અંશની પદાવલીનો ઘાતાંક છેદની પદાવલીના ઘાતાંક કરતા વધુ હોવાથી આપેલ સંકલ્ય અનુચિત સમય વિધેય છે. ઓકે, અનુચિત સમય વિધેય છે. અનુચિત સમય વિધેય આવે તો શું કરવાનું? ઉચિત આવે તો આંશિક અપૂર્ણાંકની રીતે આપણે ભાગ પાડીશું, પણ જો અનુચિત આવે તો આપણને ખબર છે આથી અંશને છેદ વડે ભાગીશું. ઓકે, આ પ્રમાણે તો આપણે અંશને છેદ વડે ભાગવાનો થશે. તો x ઘન વત્તા x વત્તા 1. ઓકે, અંશને આપણે છેદ વડે ભાગીશું x સ્ક્વેર માઈનસ 1. તો ભાગવાનો કેવી રીતે? તો પહેલા જો અંદર x નો ઘન છે, બહાર x નો વર્ગ છે, તો આપણે x નો ઘન લાવવાનો. અંદર x નો ઘન હોય તો x નો ઘન લાવવા માટે આપણે x લખવું પડે. શું કામ x લખ્યો? કારણ કે x અને x ના વર્ગનો ગુણાકાર x ઘન થશે એના માટે. તો x અને x ના વર્ગનો ગુણાકાર થઈ ગયો x નો ઘન. ઓકે, x અને -1 નો ગુણાકાર થઈ ગયો -x. હવે આપણે x નો ઘન ઉડાડવાનો છે. સમજો, ઉડાડવાનો છે તો ઉપર નીચે બંને પ્લસ છે, તો અહીંયા માઈનસ કરીશું જેથી લઈને ઉડી જાય. અહીં માઈનસ હોય તો પ્લસ કરીશું. ઓકે, પ્લસ x ઘન માઈનસ x ઘન ઉડી ગયા. x વત્તા x થઈ જશે 2x, x વત્તા x 2x. ઓકે, અહીંયા કઈ એટલે 0 સમજવાનું. 0 તો એકમાંથી 0 જાય તો +1 તો વધશે જ. ઓકે, +1 તો વધશે. હવે સમજો, અહીંયા x ની કેટલી ઘાત આવી? 1 ઘાત. x ની 1 ઘાત આવી. અહીંયા 12 કેટલી છે? અહીંયા 2 ઘાત. તો જો અહીંયા 2 ઘાત છે x ની, તો 2 ઘાત છે એનાથી ઓછી ઘાત અહીંયા આવી જાય તો સ્ટોપ. હવે આગળ ભાગાકાર કરવાનો નથી. ઓકે, કારણ કે અહીંયા વર્ગ છે, x નો ઘાતાંક 2 છે, એનાથી ઓછી ઘાત આવી જાય તો સ્ટોપ. ઓકે, હવે આગળ ભાગાકાર નહીં કરીએ. હવે ધ્યાન આપજો, ધારો કે આ રીતે હોય, 10 ને આપણે 3 વડે ભાગીએ, 10 ને 3 વડે ભાગીએ તો આપણે આ રીતે લખીશું 3 તરી 9, 3 તરી 9. એ છેદ કેટલી વધે? 1. તો આપણે 10 બરાબર લખવું હોય તો શું લખાય? 10 બરાબર લખવું હોય તો શું લખાય? આ બેનો ગુણાકાર કરીશું, આ બેનો ગુણાકાર 3 ગુણ્યા 3, અને વત્તા શું લખીશું? વત્તા આ જે શેષ હશે એ આપણે લખીશું. 3 તરી 9, 9 વત્તા 1 થઈ ગયા 10. તમે કોઈ પણ ભાગાકારમાં જુઓ આ કન્ડિશનનું પાલન થતું હશે. માની લો કે અહીંયા 15 હોય, અહીંયા 7 હોય, તો 7 દુ 14. ઓકે, શેષ વધી 1. તો 15 બરાબર શું લખાય? આ બેનો ગુણાકાર
7 દુ 14 વત્તા 6 7 દુ 14 14 માં એક ઉમેરો થઈ ગયા 15 ઓકે આ રીતે લખાય તો એ મુજબ અહીંયા શું લખાય therefore x નો ઘન વત્તા x વત્તા 1 આના બરાબર શું થશે આ બેનો ગુણાકાર x x² - 1 x x² - 1 વત્તા આ જે શેષ વધ્યો હોય લખીશું આપણે જે શેષ વધી હશે 2x + 1 તો આ રીતે આપણે લખી શકીએ અંદર જે પદ આવી હશે એના બરાબર આ બંનેનો ગુણાકાર વત્તા જે શેષ હશે આપણે લખી શકીશું હવે આપણે લખીશું ઇન્ટિગ્રેશન આની બરાબર x નો ઘન વત્તા x વત્તા 1 upon x² - 1 into dx okay? તો આની જગ્યાએ x² + x + 1 બરાબર આપણે આટલું લખીશું કે x x² - 1 x x² - 1 વત્તા 2x + 1 લખીશું કે 2x + 1 આ પ્રમાણે નીચે x² - 1 in 9 x² - 1 in 9 ઓકે હવે આપણે અલગ અલગ ભાગી દેવાનું આવું શું કામ સેટ કર્યું જેથી કરીને આની અંદર x² - 1 આવે એના માટે છેદમાં કેટલા છે x² - 1 આની જગ્યાએ પણ આપણે x² - 1 આવે એના માટે આવું કર્યું હવે અલગ અલગ ભાગી દેવાનું તો આપણે અલગ અલગ ભાગીએ તો x upon અહીંયા x² - 1 ઉડી જશે ઓકે તો કેટલું હશે અહીંયા x પ્લસ અહીં 2x + 1 upon x² - 1 ઓકે into dx હવે ધ્યાન આપજો અલગ અલગ સંકલન આપીએ x નું સંકલન થઈ જશે આનું સંકલન કેવી રીતે કરીશું આપણે કેવી રીતે ચલો અલગ અલગ સંકલન આપીએ પહેલા x into dx વત્તા આને અલગ સંકલન આપીએ 2x + 1 upon x² - 1 into dx આનું સંકલન થઈ જશે છેદમાં કેટલી ઘાત છે ચેક કરો છેદમાં કેટલી ઘાત છે 2 ઘાત ઉપર એક ઘાત ઓછી તો વિકલન સેટ કરીશું છેદનો વિકલન કેટલું થાય 2x છેદનો વિકલન થાય 2x ઉપર વિકલનમાં ધ્યાન દો વિકલનમાં સરવાળામાં અચળ નથી વિકલનમાં છેદનો વિકલન થી 2x ઓકે અંશમાં કેટલા છે 2x છે ઓકે તો વળી પાછા આપણે અલગ અલગ ભાગી દઈએ 2x છે ને વધારાના કેટલા છે 1 અચળ છે અચળની આપણે જરૂર નથી વિકલનમાં અચળ ના હોય તો અલગ અલગ ભાગી દેવાના તો વળી પાછા આપણે આને અલગ અલગ ભાગી દઈશું આ રીતે આનું સંકલન લખવા તો લખી દેવા x² / 2 વત્તા આને અલગ અલગ ભાગીએ તો 2x upon x² - 1 ઓકે અલગ સંકલન આપો તો અલગ સંકલન આપી દઈએ dx વત્તા પ્લસ 1 upon x² - 1 અલગ સંકલન પણ આપી દઈએ ચલો આ રીતે ઓકે અહીંયા છેદનો વિકલન x ની અંદર આવી ગયું કમ્પ્લીટ x² - 1 નું સોરી વિકલન છેદનો વિકલન કેટલું થશે 2x આવી ગયું અહીંયા તો અંશ અચળ થઈ ગયો તો આ સૂત્ર લાગુ પાડીશું 1 upon x² - a² આ સૂત્ર આપણે લાગુ પાડીશું ઓકે તો આનું સંકલન થઈ ગયું x² / 2 પ્લસ અહીંયા લખીશું dy dx x² - 1 નીચે x² - 1 into dx અહીંયા 1 upon x² - 1 નો વર્ગ લખી શકાય into dx અહીંયા છેદનો વિકલન અંશમાં આવી ગયું આખા છેદ ઉપર એક ઘાત તો આનું સંકલન થશે log mod of x² - 1 ઓકે આનું આ સૂત્ર મુજબ શું સંકલન કરીશું તો 1 upon 2a log mod of x minus a upon x plus a ઓકે તો એની જગ્યાએ 1 છે તો 1 upon 2 1 log mod of x minus 1 x plus 1 plus c ઓકે તો હજી પણ આપ આગળ લખવું હોય તો યાર રીતે લખીશું therefore integration I બરાબર x² / 2 x² / 2 plus log mod of x² - 1 x² - 1 plus 1/2 plus 1/2
log mod of x minus 1 upon x plus 1 plus c. ઓકે આ રીતે. હવે ધ્યાન આપજો, બુકની પાછળ આટલો તમને જવાબ આપેલો નથી. બુકની પાછળ આટલો જવાબ આપેલો નથી. બુકની પાછળ કીધે જવાબ આપેલો છે, ધ્યાન આપજો. આટલા ભાગનું સમજો, આટલા ભાગની વાત કરું છું. આટલા ભાગનું આનું સંકલન તો થઈ જશે. આટલા ભાગનું 2x 1 x2 1. આનું તમે આંશિક અપૂર્ણાંકની રીતે પણ સંકલન કરી શકો. વિચારો, ઉચ્ચ સમય વિધેય છે, નીચે x ની કેટલી ઘાત છે? 2 ઘાત, ઉપર એક ઘાત છે, એટલે કે ઉચ્ચ સમય વિધેય છે. તો આના આપણે બે ભાગ પાડી શકીએ. આ રીતે 2x 1, નીચે બે ભાગ પાડ દો, x 1 x 1. ઓકે, તો આની જગ્યાએ a x 1 b x 1. આ રીતે લઈને તમે આનું સંકલન કરી શકો. આનું સંકલન આ પ્રમાણે આંશિક અપૂર્ણાંકની રીતે તમે સંકલન કરી શકો. a અને b ની કિંમત શોધવાની રહેશે. x બરાબર પ્લસ 1 લઈશું એટલે a ની કિંમત મળે, x બરાબર માઈનસ 1 લઈશું તો b ની કિંમત મળે. એ પ્રમાણે જે જવાબ આવે એ જવાબ બુકની પાછળ આપેલો છે. ઓકે, આ જવાબ સાચો જ છે. આ જવાબ સાચો જ છે. બુકની પાછળ આનું સંકલન આંશિક અપૂર્ણાંકની રીતે કરીને આપેલું છે. એનો જે જવાબ છે, આ રીતનો જે જવાબ છે આપેલો છે. પણ જો અહીંયા પણ તમારે આટલો જવાબ રાખશો તો પણ વાંધો નહીં. પણ તમારે જો અહીંયા પણ બુકની પાછળનો જવાબ લાવવો હોય તો લાવી શકીએ. કેવી રીતે? તો જુઓ, તો અહીંયા આ રીતે તમારે કરવું પડશે. x2/2 x2 - 1 ના બે અવયવ પાડીશું. x - 1 x + 1 log આપણને ખબર છે log a upon b હોય તો શું થાય? log a - log b થાય. ઓકે, આગળ કોઈ સહગુણક હોય, ધારો કે વનહાફ હોય તો શું થાય? તો બંનેને વનહાફ લાગુ પાડવાનો. વનહાફ log a - વનહાફ log b. 3 હોય તો આગળ ધારો કે સહગુણક 3 હોય તો બંનેને 3 લાગુ પાડવાનો. આ પ્રમાણે થાય. ઓકે, તો અહીંયા પણ સેમ રીતે વનહાફ log mod of x - 1 માઈનસ નીચે માઈનસ વનહાફ log mod of x + 1. ઓકે, પ્લસ c. આ રીતે કરીશું. અહીંયા ગુણાકાર છે. ગુણાકાર છે તો log ab બરાબર શું લખાશે? log a + log b લખાશે. ઓકે, તો અહીંયા પણ એ રીતે લખીએ તો x2/2 પ્લસ log mod of x - 1 વત્તા log mod of x + 1. ઓકે, વત્તા 1/2 log mod of x - 1 માઈનસ 1/2 log mod of x + 1. ઓકે, પ્લસ c. આ રીતે. હવે અહીંયા log x - 1, અહીં પણ log x - 1 છે. ઓકે, તો સહગુણકોનો ડાયરેક્ટ સરવાળો બાદબાકી કરી શકીએ. x2/2 એમના આ logનો સહગુણક 1 છે, 1, અને આ logનો સહગુણક 1/2 છે, તો કેટલું થશે? 3/2 થાય. તો લખીશું +3/2 log mod of x - 1 log mod of x - 1. ઓકે, એ પ્રમાણે આ log mod of x + 1, આ પણ log mod of x + 1 જ છે. ઓકે, તો એના પણ સહગુણકોનો સરવાળો બાદબાકી કરી શકીએ. આનો સહગુણક 1 ને આનો -1/2, તો કેટલું થઈ જાય? +1/2. ઓકે, તો લખી દઈશું +1/2 log mod of x + 1 plus c. ઓકે, આ રીતે. તો બુકની પાછળ તમને આટલો જવાબ આપેલો છે. અહીંયા સુધી રાખશો તો પણ ચાલશે. ઓકે, અને આ રીતે લાવશો તો પણ ચાલશે. બુકની પાછળનો જવાબ આટલો તમને આપેલો છે, તમે જોઈ શકો છો. હવે આપણે વાત કરીશું દાખલા નંબર 3 ની. ઇન્ટિગ્રેશન I બરાબર 2/1 - x into 1 + x2 into dx. ઓકે, હવે ધ્યાન આપજો, આપેલ જે પદાવલી છે ઉચિત સમય વિધેય છે, નીચે x નો વર્ગ અને અહીંયા x ની ઘાત, ગુણાકાર કરે તો x નો ઘન થાય. ઉપર અચળ એક x ની 0 ઘાત કહેવાય.
છેદની ઘાત વધુ છે, છેદની ઘાત વધુ છે એટલે કે આ ઉચિત સમય વિધેય કહેવામાં આવશે. ઓકે, હવે બીજી તમને અગત્યની વસ્તુ કહું, એક અગત્યની વસ્તુ. તમે ચલો આના આ રીતે અવયવ પાડ દેશો, ઉચિત સમય વિધેય છે એટલે કે આ રીતે આ પ્રમાણે આપણે અવયવ પાડ દઈશું 1 - x. x ની ઘાત એટલે ઉપર આવશે, અહીંયા x² + 1, x² + 1 એટલે આપણે bx + c લખીશું. ઓકે, પછી સંકલન આપણે આ રીતે કરીશું, સંકલન કરવાનું થશે. એ તો અચળ આવશે, એની કિંમત 2 હોય 3 હોય 2/5 વગેરે. આ અચળ હશે એટલે કે નીચે તો પદ કેવું છે ax + b વાળું, ax + b વાળું. ઓકે, તો આપણે આનું સંકલન કેવી રીતે કરીશું? a બહાર નીકળશે, a ની જગ્યાએ 2 આવે 3 આવે. ઓકે, બહાર નીકળશે. આ પ્રમાણે સંકલન કરવાનું થશે આપણે આ રીતે. તો આપણે આનું સંકલન કરીશું તો આનું સંકલન શું થાય? નીચે ax + b વાળું પદ છે, x ની ઘાત 1 છે, સાથે ગુણાયેલો -1 અચળ, સરવાળામાં જે છે +1 એ પણ અચળ. તો આનું આપણે સંકલન કરીશું આ રીતે. આનું સંકલન આ રીતે થાય છે. પણ અહીંયા જો બહુ મોટી ભૂલ થઈ જાય છે આપણે કે અહીંયા આપણે x ના સહગુણક -1 વડે ભાગવું પડે, -1 વડે ભાગવું પડે. -1 વડે ભાગવા અથવા ડાયરેક્ટ અહીંયા આગળ માઈનસ કરવું પડશે. ઓકે, આ પ્રમાણે. તો આ ભૂલી જવાય છે, ઘણી વખત આવું બનતું હોય છે કે તમે આનું સંકલન તમે કરવા જાવ છો તો x ના સહગુણક વડે ભાગવાનું ભૂલી જાવ છો. ઓકે, તો તમારે જો આ ભૂલ થતી અટકાવવી હોય, જો તમારે આ ભૂલ થતી અટકાવવી હોય તો તમે એક રસ્તો કરી શકો છો. અહીંયા તમારે શું કરી દેવાનું? નિશાની બદલી કાઢવાની. અહીંયા શું કરી દેવાનું? x - 1 કરી દો એટલે તમે માઈનસ કોમન કાઢ્યો કહેવાય. આ માઈનસ કોમન કાઢીને ઉપર જવાની છે, 2 ની જગ્યાએ લખીશું +2 1 + x² dx. હવે તમારે સંકલન કરવાનું રહેશે. ઓકે, હવે તમારી પદાવલી આ રીતે થઈ ગઈ, -2 ઉપર, અહીંયા x - 1, અહીંયા x - 1 થઈ જશે. ઓકે, હવે તમારે x નો સહગુણક +1 થઈ ગયો એટલે હવે તમે તમારે કઈ ભાગવાની જરૂર પડશે નહીં. ઓકે, તો તમે આ પ્રમાણે કદાચ જો x નો સહગુણક માઈનસ હોય તો આ રીતે તમે પ્લસ કરી શકો છો. પ્લસ કરીને જશો તો આ પ્રમાણે આવી ભૂલ થતી અટકાવી શકાશે. ઓકે, તમે આ રીતે દાખલો ગણશો તો પણ વાંધો નહીં, આ પ્રમાણે તમે એક્ઝામ્પલ ગણશો તો પણ વાંધો નહીં, સાચો છે. ઓકે, પણ અહીંયા તમારે x ના સહગુણક વડે ભાગવું પડશે, એ ભૂલવાનું નહીં. x ના સહગુણક વડે ભાગવાનું ભૂલવાનું નહીં. આ રીતે કરશો તો પણ સાચો છે દાખલો. ઓકે, બંનેમાં જવાબ તો સમાન જ આવવાનો છે, આ રીતે કરશો કે આ રીતે. ઓકે, પણ અહીંયા x ના સહગુણક વડે માઈનસ વડે ઘણી વખત ભાગવાનું ભૂલી જવાય છે. એના માટે મેં તમને સમજાવ્યું કે તમે પ્લસ કરી દેશો તો વધારે સારું રહેશે. તો અહીંયા લખીશું આપેલ સંકલન ઉચિત સમય વિધેય છે, ઉચિત સમય વિધેય છે. તો આપણે એને આંશિક અપૂર્ણાંકની રીતે આપણે ભાગ પાડીશું. -2 x - 1 x² + 1 x - 1 ઉપર x² + 1 તો અહીંયા થઈ જશે bx + c. ઓકે, bx + c અહીંયા લસાવીશું એટલે x - 1 x² + 1 ઉડી જશે તો અહીંયા -2 એના સાથે ગુણાશે x² + 1. ઓકે, bx + c કૌંસમાં લખીશું, ધ્યાન આપજો, bx + c કૌંસમાં લખીશું, એના સાથે ગુણાશે x - 1. સમીકરણ નંબર 1. ઓકે, સમીકરણ નંબર આપણે આને કહીશું 1. સૌપ્રથમ આપણે x - 1 = 0 લઈશું. તો સમીકરણ 1 માં x - 1 = 0 એટલે કે x = +1 લેતા, x = +1 લેતા. તો આ બાજુ ચલો -2 જ છે, x ની જગ્યાએ +1 લઈએ તો 1 નો વર્ગ 1 જ થશે, વત્તા x ની જગ્યાએ કહીએ તો b + c. ચલો x - 1 = 0, ચલો આ બધું જતું રહેશે 0 સાથે ગુણી, આની કઈ જરૂર જ નથી. ઓકે, x - 1 = 0 તો 0 સાથે ગુણે આખું પદ જતું રહેશે તો અહીંયા -2 + 2a તો એ બરાબર થઈ જશે -1, એ બરાબર થઈ જશે -1. ઓકે, હવે x² + 1 = 0 લેવું પડશે. x²
x2 હવે x2 + 1 બરાબર 0 એટલે કે x2 બરાબર -1 કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો વર્ગ કદી ઋણ હોઈ શકે નહીં ઓકે તો આપણે લખીશું જે શક્ય નથી ઓકે તો પછી b અને c ની કિંમત કેવી રીતે મળશે a ની કિંમત મળી હજી બે ચલ b અને c બે અચળ શોધવાના બાકી છે તો હજી તમારે x ની બે કિંમતોની જરૂર પડશે નીચેની કિંમત તો આવતી જ નથી ઓકે તો આપણે આપણી રીતે કિંમત લઈ શકીએ તો +1 આવી ગયો છે x બરાબર +1 લીધો તો હવે x બરાબર 0 લઈશું એક વખત અને x બરાબર -1 લઈએ ઓકે તો આપણને b અને c ની કિંમત મળી જશે તો લખીએ સમીકરણ 1 માં સૌ પહેલા x બરાબર 0 લઈએ x બરાબર 0 લેતા તો x બરાબર 0 લેશું તો આ તરફ -2 અહીંયા x નો વર્ગ એટલે કે 0 નો વર્ગ 0 થશે 0 + 1 ઓકે વત્તા x ની જગ્યાએ 0 એટલે 0 + c થઈ જશે 0 + c ને આ બાજુ 0 - 1 તો આ બાજુ -2 પ્લસ a થઈ જશે પ્લસ a c સાથે -1 નો ગુણાકાર એટલે -c થઈ જશે ઓકે આપણે કિંમત ચલો a ની કિંમત મળી ગઈ છે c ની કિંમત શોધવાની બાકી છે તો આ રીતે લખી દઈએ પ્લસ c થઈ ગઈ ઓકે તો a +2 થઈ જશે a +2 તો એની જગ્યાએ આપણે કિંમત મૂકીએ એની જગ્યાએ મૂકીએ -1 +2 તો c બરાબર થઈ જશે +1 c બરાબર થઈ જશે +1 ઓકે હવે આપણે કિંમત લઈશું -1 તો લખીશું સમીકરણ 1 માં x બરાબર -1 કેટલા હતા x બરાબર -1 તો અહીંયા તો -2 એમના 1 -1 નો વર્ગ +1 વત્તા x ની જગ્યાએ -1 એટલે -b થઈ જશે -b + c -b + c અહીંયા -1 - 1 તો -2 2a અહીંયા થઈ જશે -2 ઓકે તો અહીંયા થઈ જશે c - b આ રીતે લખીએ c - b ને બાદ -2 બધી વાતથી આપણે માઈનસ અહીંયાથી દૂર કરવું હોય બે દૂર કરવા તો બે પણ દૂર કરી શકીએ ઓકે આ રીતે ચલો જુઓ -2 = 2a માઈનસ અહીંયા આગળ આપી દઈએ c - b પ્રશ્ન થઈ જશે આ રીતે 2 c - b ઓકે -2 આગળ આવી બધી વાતથી બે ચલો ઉડાડી દઈએ તો a - c - b આપણે કિંમત શોધવાની છે b ની તો -a - c + b ઓકે તો b સિવાયનો આ તરફ લઈ જઈએ તો b બરાબર થશે +c - a - 1 ઓકે b સિવાયનો આ તરફ લઈ જઈએ તો +c - a - 1 હવે આપણે કિંમત લઈ લઈએ a બરાબર -1 અને c બરાબર +1 ઓકે તો આપણે લખીશું therefore b બરાબર c ની જગ્યાએ લખીશું +1 a ની જગ્યાએ લખીશું -1 તો અહીંયા પણ +1 અહીંયા -1 તો અહીંયા +1 -1 ઉડી ગયા તો b બરાબર +1 ઓકે b બરાબર +1 આપણી જોડે a b c ની કિંમત આવી ગઈ છે તો હવે આપણે સંકલન કરી દઈએ તો therefore લખીશું ઇન્ટિગ્રેશન i બરાબર a/x - 1 વત્તા bx + c પણ x2 + 1 dx x2 + 1 ના તો અવયવ નતા પડતા જો ધ્યાન આપજો બીજી વસ્તુ x2 - 1 હોય તો છેદમાં x2 - 1 હોય તો આપણે આ રીતે ભાગ પાડી શકતા હતા ઓકે x - 1 ઉપર a x + 1 ઉપર b પણ x2 + 1 હોય પ્લસ આવી જાય તો કમ્પલસરી આ રીતે જ આવશે હવે આપણે abc ની કિંમત લઈ લઈશું a બરાબર -1 - 1/x - 1 ઓકે b બરાબર b ની જગ્યાએ મૂકીશું +1
ઓકે તો 1x c ની જગ્યાએ પણ મૂકીશું +1 ઓકે નીચે આવશે x² + 1 dx આ રીતે તો જુઓ મેં તમને જે કહ્યું તે પ્રમાણે અહીંયા ઓલરેડી આપણે જુઓ 1 - x ની જગ્યાએ શું કર્યું 1 - x હતું એની જગ્યાએ x - 1 કરી દીધું x - 1 કરી દીધું ઓકે તો ઓટોમેટિક ચેક કરો માઈનસ ઉપર આવી ગયું ખ્યાલ આવ્યો x ના સહગુણક વડે જો તમે 1 - x કર્યું હોત તો x ના સહગુણક વડે ભાગવું પડત -1 વડે અહીંયા ઓલરેડી ઉપર આવી જશે ઓટોમેટિક માઈનસ ઓકે હવે ચલો -1/x - 1 x + 1 નીચે x² + 1 dx ઓકે अलग अलग संकलन आपके -1/x - 1 dx वत्ता અહીંયા પણ સંકલન આપી x + 1 નીચે x² + 1 dx આ રીતે આનું સંકલન ચલો થઈ ગયું અંશચર આગળ ચલો આને આ રીતે પણ લખી શકીએ -12 કાઢી શકીએ ઓકે અથવા ઉપર આવશે તો પણ વાંધો નહીં ઓકે નીચે x + b વાળું પદ સંકલન થઈ જશે અહીંયા છેદમાં કેટલી ઘાત છે 2 ઘાત ઉપર એક ઘાત ઓછી તો વિકલન સેટ કરીશું છેદનું વિકલન કેટલું થાય 2x સરવાળામાં કોઈ અચળ આવતો નથી વિકલનની અંદર કોઈ સરવાળામાં અચળ આવતો નથી ઉપર અચળ છે સરવાળામાં તો વળી પાછું અલગ અલગ ભાગી દેવાનું વળી પાછું અલગ અલગ ભાગીએ આનું સંકલન કરવા તો કરી દઈએ -log mod of x - 1 x નો સહગુણક +1 જ છે ભાગવાની કોઈ જરૂર નથી આને અલગ અલગ ભાગી દઈએ તો x / x² + 1 ઓકે x / x² + 1 1 / x² + 1 ઓકે अलग अलग संकलन પણ આપી દઈએ dx અને dx આ પ્રમાણે ઓકે અહીંયા વિકલન કેટલું થશે છેદનું વિકલન 2x તો ઉપર 2 વડે ગુણી દઈએ 2 વડે ભાગી દઈએ 2 વડે ગુણી દઈએ 2 વડે ભાગી દઈએ 2x x² + 1 dx ઓકે ચલો મેં તમને પહેલાથી કીધું હતું કે 1 / x² + 1 નું સંકલન કેટલું કરી દેવાનું tan inverse x ડાયરેક્ટ tan inverse x નું વિકલન 1/1 + x² તો 1/1 + x² નું સંકલન tan inverse x હશે તમે આ સૂત્ર લાગુ કરશો તો પણ એટલું જ થશે આ સૂત્ર આપણી જોડે છે 1/x² + a² નું સૂત્ર શું છે 1/a tan inverse x/a તો એ પ્રમાણે પણ આટલું થાય એની જગ્યાએ 1 લઈશું ઓકે tan inverse x/1 તો એટલું જ થશે tan inverse x થઈ જશે ઓકે તો આપણે ડાયરેક્ટ લખવા તો લખી શકીએ અહીંયા આનું સંકલન થઈ જશે tan inverse x અહીંયા આગળ લખીશું = -log mod of x - 1 + 1/2 d/dx x² + 1 નીચે પણ x² + 1 dx tan inverse x ઓકે tan inverse x तो therefore integration I बराबर -log mod of x - 1 ओके छेदનું વિકલન અંશની અંદર આવી ગયું આખા છેદ ઉપર એક ઘાત તો છેદને log લાગુ પડે log mod of x² + 1 ઓકે log mod of x² + 1 હવે જો માનાંકની અંદર આપણને પરફેક્ટ ખબર જ હોય કે આ કિંમત ધન જ છે તો પછી માનાંક ના કરી તો ચાલે આપણને ખબર છે કે x² + 1 તો ઓલવેઝ કેવું હોય ગ્રેટર ધેન 0 જ હોય x² + 1 આ તો વર્ગ છે એટલે કે ધન થઈ ગયો આ તો 0 હોય x ની જગ્યાએ 0 હોય તો 0 નો વર્ગ 0 પણ એક ઉમેરાય છે એટલે કે ઓલવેઝ ધન જ હશે એટલે કે તમે log mod of x² + 1 ના લખવાને આ રીતે લખો તો પણ ચાલે માનાંકની જરૂર નથી કારણ કે માનાંક શું કામ કરીએ છીએ જો ઋણ હોય તો ધન કરવા માટે પણ આપણને ખબર જ હોય કે જે ધન જ છે તો પછી માનાંક ના કરીએ તો પણ ચાલે તો તમે માનાંક લખો તો પણ સાચું આવું લખશો તો પણ સાચું આ રીતે લખશો તો પણ સાચું અને આ રીતે લખો તો પણ સાચું ઓકે તો log mod of તમે આ રીતે લખી શકો x² + 1 ને વત્તા tan inverse x બધું સંકલન થઈ ગયું એટલે કે +c લખીશું આપણે ઓકે તો આ થઈ જશે એનો આન્સર હવે બીજી વસ્તુ બુકની પાછળ તમે જવાબમાં જુઓ અહીંયા જે આ જવાબ છે એની જગ્યાએ આવું આપ્યું છે -log mod of 1 - x આપ્યું છે આ રીતે તો ધ્યાન આપજો મેં તમને પહેલા પણ કહ્યું છે કે log mod of a - b હોય કે log mod of b - a બંને સમાન જ ગણીશું કારણ કે 12 કેવો છે માનાંક છે 12 માનાંક હોય તો તમે 5 - 3 કરો
કે 3 - 5 કરો, બંનેનો જવાબ સમાન જ આવે. અહીંયા જવાબ કેટલો આવે ચેક કરો, બંનેમાં જવાબ તો સમાન જ આવશે. અહીંયા જવાબ કેટલો આવે 2, 2 નો માનાંક 2, અહીંયા -2, જવાબ સમાન જ આવશે. એટલે કે 1 - x હોય કે x - 1 હોય એની કઈ ચિંતા કરવાની જરૂર નથી, બંને સાચા. આ સાચું, આ સાચું. હા, આગળ માઈનસ હોય તો માઈનસ હોવું જોઈએ લોગ ની આગળનું. ઓકે, મિત્રો આપણાથી સામાન્ય ભૂલ થઈ ગઈ છે, સામાન્ય એકદમ સામાન્ય ભૂલ. અહીંયા જે વર્ધાપ છે એ લખવાના રહી ગયા છે. સોરી, એક વાર સોરી તમને કહું છું. તો અહીંયા આગળ આપણે વર્ધાપ લખી દઈશું, બીજી કોઈ ભૂલ નથી. આગળના વર્ધાપ ખાલી લખવાના રહી ગયા છે. તો વર્ધાપ log mod of x2. ઓકે, મોડ ની જરૂર નથી, મેં તમને સમજાવ્યું એ પ્રમાણે x2 + 1 tan inverse x + c. ઓકે, તો આગળના વર્ધાપ ખાલી આપણે લખવાના રહેશે, બાકી એકદમ બધું કમ્પ્લીટ સાચું છે. ઓકે, તો આટલી ભૂલ આપણે સુધારી દઈશું. इंटीग्रेशन I बराबर 3x - 1 upon x + 2 into dx. ओके, હવે જો ઉપર કેટલી ઘાત છે x ની એક ઘાત, નીચે આપણે વર્ગ છોડીએ તો x² + 4x + 4 થાય, વર્ગ છોડીએ તો. ઓકે, એટલે ઉપર એક ઘાત, નીચે બે ઘાત. અંશની ઘાત ઓછી છે છેદની ઘાત કરતા, એટલે કે આ જે વિધેય છે ઉચિત સમય વિધેય કહેવાશે, ઉચિત સમય વિધેય છે. ઓકે, તો આપણે લખીશું અહીંયા આપેલ સંકલ્ય, અહીંયા લખીશું આપેલ સંકલ્ય ઉચિત સમય વિધેય છે, ઉચિત સમય વિધેય છે. ઓકે, તો આપણે આના આંશિક અપૂર્ણાંકની રીતે ભાગ પાડવા હોય, આંશિક અપૂર્ણાંકની રીતે x + 2 નો વર્ગ. ઓકે, તો આખા કૌંસ ઉપર વર્ગ છે તો પહેલા એક ઘાત આવે. ઓકે, એના પછી વર્ગ કરીશું x + 2 નો વર્ગ. ઓકે, અહીંયા a નહીં, અહીંયા b. ઓકે, લસા લઈએ આપણે 3x - 1 નીચે x + 2 નો વર્ગ. ઓકે, અહીંયા x + 2 ની એક ઘાત છે, જ્યારે આ બાજુ વર્ગ છે તો આપણે લસામાં શું આવશે, x + 2 નો વર્ગ જ આવે. ઓકે, અહીંયા ઉપર એક કૌંસ છે. ઓકે, લસામાં x + 2 નો વર્ગ છે, એમાં એક કૌંસ નીચે છે તો બીજો કૌંસ ગુણાય x + 2. b ના નીચે તો પૂરેપૂરો લસા છે તો +b કરી દઈશું. x + 2 નો વર્ગ બંને બાજુથી ઉડી જશે તો 3x - 1 બરાબર થશે x + 2 + b. ઓકે, સમીકરણ નંબર 1 કહીશું આને. હવે આપણે x + 2 બરાબર 0 લઈએ. ઓકે, લખીશું સમીકરણ 1 માં x + 2 બરાબર 0, એટલે કે x બરાબર -2 લખા. ઓકે, ધ્યાન આપજો, અહીંયા x + 2 ની એક ઘાત છે ઉપર, અહીંયા બાજુમાં x + 2 નો વર્ગ છે. ઓકે, તો x + 2 બરાબર 0 લઈએ તો એની કિંમત ના મળે, b ની કિંમત મળશે, જે મોટી ઘાત હશે એની કિંમત મળશે. ઓકે, તો અહીંયા x ની જગ્યાએ -2 લઈએ, -1. x + 2 બરાબર 0, ચલો 0 થઈ ગયું, માત્ર b વધ્યો તો b બરાબર થઈ જશે -6 અને -1 તો -7, b બરાબર થઈ જશે -7. ઓકે, તો b ની કિંમત મળશે. હવે b ના નીચે જે છે x + 2 નો વર્ગ, એના બરાબર તો 0 લેવાય જ નહીં, કારણ કે વળી પાછી આની આ કિંમત આવશે. x + 2 નો વર્ગ બરાબર 0, તો x + 2 બરાબર 0, તો x બરાબર થશે -2, તે વળી પાછી આની આ કિંમત આવશે. ઓકે, ચલો આપણે b ની કિંમત મળી, હજી એની કિંમત શોધવાની બાકી છે. તો આપણે હવે x બરાબર 0 લઈ લઈએ. ઓકે, ચલો આ રીતે ના થતું હોય તો આપણે આપણી રીતે પણ કિંમત લઈ શકીએ. તો સૌથી સહેલામાં સહેલી કિંમત પડે x બરાબર 0.
તો લખીશું સમીકરણ 1 માં x બરાબર 0 લેતા x બરાબર 0 લેતા તો x બરાબર 0 લઈશું ચલો અહીંયા ડાયરેક્ટ હું -1 લખી દઉં x બરાબર 0 તો x અહીંયા ડાયરેક્ટ -1 આ બાજુ 0 + 2 ઓકે ના બાજુ +2 તો -1 2a + b b બરાબર -7 લઈએ -7 -7 આ બાજુ આવે તો +7 7 માંથી 1 જશે તો +6 થઈ જશે ઓકે તો 2a બરાબર 6 તો a બરાબર થઈ જશે 3 a બરાબર થઈ જશે 3 ઓકે therefore આપણે લખીશું therefore integration I બરાબર a upon x + 2 b upon x + 2 નો વર્ગ into dx એની જગ્યાએ કિંમત મૂકીએ a બરાબર 3 upon x + 2 b ની જગ્યાએ કિંમત મૂકીએ -7 upon x + 2 નો વર્ગ ઓકે into dx અલગ અલગ સંકલન આપી દઈએ તો 3 1 upon x + 2 into dx -7 1 upon x + 2 નો વર્ગ into dx આ પ્રમાણે ચલો આનું સંકલન થઈ જશે અંશ અચળ નીચે ax + b વાળું પદ ઓકે તો આનું સંકલન થઈ જશે આનું શું કરીશું સંકલન આનું સંકલન શું કરીશું તો નીચે જુઓ ax + b વાળું પદ કહેવાય ax + b ઉપર વર્ગ છે વર્ગ હોય તો શું થાય ધ્યાન આપજો નીચે આ રીતે હોય ax + b હોય ax + b ની એક ઘાત હોય તો આનું સંકલન શું થાય log mod ax + b થાય x ના સહગુણક વડે ભાગી દેવાનું પણ આ રીતે હોય ax + b ની એક સિવાયની ઘાત હશે છેદમાં તો આપણે શું કરીશું આને ઉપર લાવવાનું ax + b ની -m ઘાત કરી દેવાની પછી આનું સંકલન શું થાય ઘાતમાં એકનો વધારો વધેલી ઘાત નીચે એ પ્રમાણે તો અહીંયા છેદમાં ax + b નું પદ ઉપર એક ઘાત નથી એક સિવાયનું હોય તો ઉપર લાવી દેવાનું તો આ રીતે કરીશું 3 1 upon x + 2 into dx -7 ઉપર લાવીશું તો x + 2 ની -2 ઘાત into dx ઓકે આ રીતે તો therefore integration I બરાબર થશે 3 log mod x + 2 બરાબર log mod x + 2 x નો સહગુણક એક જ છે ભાગવાની કોઈ જરૂર નથી -7 અહીંયા -7 ઘાતમાં એકનો વધારો વધેલી ઘાત નીચે કરીએ ઘાતમાં એકનો વધારો તો -1 નીચે પણ -1 x નો સહગુણક કેટલો છે 1 જ તો ભાગવાની કોઈ જરૂર નથી +c તો therefore integration I બરાબર 3 log mod x + 2 માઈનસ પ્લસ તો +7 ઓકે આ નીચે આવશે તો x + 2 થઈ જશે +c ઓકે આ થઈ ગયો જવાબ ઓકે ચલો આ રીતે તમે સંકલન કરી શકશો એક બીજી પણ રીત છે આની ચલો હું એક બીજી રીત પણ તમને બતાવું અથવા કરીને તો integration I બરાબર 3x - 1 x + 2 નો વર્ગ into dx તો એ સમજો તમે ચલો કૌંસ ઉપરનો વર્ગ ભૂલી જાઓ કૌંસ ઉપરની ઘાત ભૂલી જાઓ તો નીચે કૌંસમાં x ની કેટલી ઘાત છે અંદર 1 સમજો અહીંયા વર્ગ ભૂલી જઈએ તો નીચે x ની એક ઘાત ઉપર પણ x ની એક ઘાત વર્ગ ભૂલી જઈએ તો નીચે પણ x ની એક ઘાત ઉપર પણ એક ઘાત તો ઘાત સમાન થી એવું કહી શકાય વર્ગને આપણે આખા કૌંસ ઉપર ઘાત હોય તો આપણે ભૂલી જઈએ ઓકે તો નીચે x ની ઘાત ઉપર પણ x ની એક ઘાત જો અંશ અને છેદની ઘાત સમાન હોય તો આપણે શું કરીએ છેદ અંશમાં સેટ કરી શકીએ છેદ અંશમાં સેટ કરીએ તો ચલો આ રીતે લખી દઈએ છેદ લખી દેવાનો પહેલા x + 2 લખી દેવાનો એક જ ઘાત લખવાની ઓકે મૂળ અંશ લાવવાનો રહેશે અહીંયા x નો સહગુણક કેટલો છે 3 અહીંયા એક તો એક વડે ભાગવું પડે મૂળ સહગુણક 3 તો 3 વડે ગુણવું પડે ચલો ભાગ્યા એક ના લખીએ તો પણ ચાલે ઓકે 3 અંદર ગુણાકારમાં જશે તો 3x આવી ગયો 3 અંદર ગુણાકારમાં જશે 3x આવી ગયો અચળ સેટ કરવાના રહેશે તો 3 દુ 6
અચળ કેટલા છે -1, તો -1 લાવવા માટે શું કરવું પડે, -7 કરવા પડે. ઓકે, અથવા ખ્યાલ ના આવે તો આ રીતે લખી દેવાના. -1 તો પહેલા -1 લખી દો, -1 તો -1 લખી દો. 3 દુ 6 પ્લસ 6 તો -6 કરી દઈશું. એટલે આગલા સ્ટેપમાં -7 થઈ જશે. તો અહીંયા x + 2 નો વર્ગ, ઓકે, into dx. therefore integration I બરાબર આ રીતે આ બંને અચળને ભેગા કરી દઈએ, -7 x + 2 નો વર્ગ into dx. અલગ અલગ ભાગી દઈએ અહીંયાથી, તો શું થઈ જશે, 3/x + 2, ઓકે, -7/x + 2 નો વર્ગ, ઓકે, into dx. તમે ચેક કરો સેમ આ પદ આવી જશે. અહીંયા a અને b ની કિંમત શોધવી પડી, અહીંયા શોધવી નહીં પડી, તારીખ જ આવી જશે. જુઓ 3/x + 2 ને -7/x + 2 નો વર્ગ. અલગ અલગ સંકલન આપી દઈએ આની જેમ, તો શું થઈ જશે, 3/12 1/x + 2 into dx, ઓકે, -7/12 x + 2 નો વર્ગ છે, નીચે ax + b વાળું પદ પણ એક સિવાયની કાં તો ઉપર લઈ જઈશું આના જેમ, x + 2 ની -2 થાય, x + 2 ની -2 થાય into dx, ઓકે. તો અહીંયા 3/12 આવશે, 1/x + 2 into dx, -7 x + 2 ની -2 થાય into dx, ઓકે. તો સેમ આની જેમ સંકલન કરીએ આપણે, તો ઇન્ટિગ્રેશન, ઓકે, અહીં બરાબર આ રીતે બાજુમાં લખીશું. therefore integration I બરાબર 3 log mod of x + 2, ઓકે, log mod of x + 2. x નો સહગુણક એક જ છે, અહીંયા -7 ઘાતાંક નો વધારો વધેલી ઘાત નીચે, ઓકે, પ્લસ c. x નો સહગુણક એક જ છે, ભાગવાની કે જરૂર નથી. therefore integration I બરાબર 3 log mod of x + 2 માઈનસ પ્લસ 7 આ નીચે જશે તો પ્લસ થઈ જશે, x + 2 ની એક ઘાત પ્લસ એક ઘાત પ્લસ c, ઓકે. બંનેના જવાબ સમાન જ છે. તમે આ રીતે પણ એક્ઝામ્પલ ગણી શકો છો, આ રીતે પણ કરી શકો છો. જો કોઈને છેદ અંશમાં સેટ કરતા ના ફાવતું હોય તો પછી આપણા જોડે આંશિક અપૂર્ણાંકની રીત તો છે.